હેલો મિત્રો, કેમ છો? તો બધાને જય દ્વારકાધીશ. તો આપણે ભાઈ પાછા જ્યાં ત્યાં આપણે નીકળી ગયા, ફરી ગયા પવન ના હિસાબે, અને આપણે નાખવાના છે માથે. કેમ કે કાલે નું કે અથવા પરમ દિવસે આપણે કઈ જગ્યાએ ગ્રાઉન્ડ બનાવી લીધું છે, અને પેલા ખેતરમાં બનાવી લીધું છે. કાલે ભાઈ આપણે ગયા હતા ગોવિંદભાઈ ને પોખરીમાં. અમુક ભરમાં ભાઈ પવન આવ્યો એના કારણે પાછળ ઉડી ગયા, અને અમુક જગ્યાએ ભાઈ માણસે ધક્કા માર્યા, એ તમને દેખાડે. બાકી આપડે કઈક ભર છે બધા થઈને કઈક 85 જેવા 85 ની આજુબાજુ કઈક ભર છે. આપણે એકવાર ગણીને પાછા એકવાર ગણીને પછી કેવું તમને. અને ભાઈજી હું ભરનું કહેતો હતો ને, આ ભર બાપુજી ભાઈ આપણે હાંકતા હતા અને ભાઈ પાછળથી ઠોકર મારી, ભરને પાછળ નાખી દીધો. એટલે આ માણસ નો આપણો ભાઈ વિકલ ભર ટ્રેક્ટર રાખતા હતા, એમાં વાહેથી હાથી અડી ગયો, ધક્કો લાગી ગયો તો અહીંયા એટલું ખાલી થઈ ગયું, ભર પાછળ વયો ગયો. હવે આનું આપણે કઈ કરી ના શકીએ ભાઈ, એ છેલ્લે ખબર પડે શું કરવું. હવે ભાઈ આપણે આમાં જવાનું છે, પાછળ જ્યાં જ્યાં હોય ને નાખી આવવાના. એટલે કાલે પરમ દિવસે પુકરી આવે એટલે આપણે ઉપાડી ભાઈ. આપણે આવી ગયા હતા બીજા ખેતરમાં, બાજુમાં જ છે ભાઈ. આપણે જો ઓલા બધા, અને ભાઈ અહીંયા પાછું આપણું સ્ટેડિયમ એક બની ગયું, ક્રિકેટ રમવાનું નહીં ભાઈ, ફૂકણી આપવાનું સ્ટેડિયમ બની ગયું છે. એટલા થયા હતા 15 ભાઈ. પાછું એ બધું ગણતરી બધી રાખવી પડે ભાઈ. પોળમાં ભર ભાઈ આપણે આવા વાંકા ચૂકા લીટોડિયા કર્યા ભાઈ. આપણે નથી આવે તો ભાઈ જીપીએસ સારું આપણે તો એમ ભાઈ. બીજું અહીંયા એક ઘર છે, ત્યાં ટ્રેક્ટર ની ઠોકર લાગી ગઈ છે. બાકી આ બધા રેડી છે ભાઈ. આપણા વાળા નથી, મજૂર ના વાળા. બાકી અહીંયા ભાઈ બે ભર થઈને આપણે કરવાનું એટલે ફટાફટ કરી નાખી. આપણે અડધા ભર જ નીકળી ગયા. તો ભાઈ પાછા આપણે વાડીએ આવી ગયા હતા, અને માવું ખાઈ લઈ. પેલા આપણે આંકવાનું હતું એ બધું આંકી નાખ્યું. અહીંયા બધું આંકવાનું હતું, પછી આંકવાનું હતું, બધું આંકી નાખ્યું છે. અને ટમેટી ભાઈ આપણે પાઈ દીધી છે, અને પછી ભાઈ આજે બકાલું વાવી દીધું. અને રાખતા રાખતા ભાઈ પાછું એક કાંડ કરી નાખ્યું. કામ નહીં કાંડ, બોલ ખોવાઈ ગયો તો ભાઈ. થોડી બોલ ખોવાઈ ગયો, તૂટ્યું નથી એનો બોલ પાછો આપણે. એટલે ભાઈ હવે આપણે કઈ વટવાનું છે ને ભૂકો ભરવાનો છે, બરોબર. ગોવિંદભાઈ ને આજે અત્યારે 2-3 ભર જેવું કઈક રહ્યું, એને પછી કામ પૂરું થાય. એને હવે ચણા રહે, અને આપણે કાલે મજૂર આવે છે એટલે આપણે કાલે ચણા વાટવાના છે. ને કાલે આપણે ફૂકણી નથી આવતી, એટલે આપણે તૈયારી અગાઉથી કરી નાખી, એટલે આપણે પછી ટેન્શન ના રહે નડે. અહીંયા ગ્રાઉન્ડ બનાવી લીધું, ગ્રાઉન્ડ બની ગયું. આ બધું ગ્રાઉન્ડ છે ભાઈ આપણે વાવવાનું, રાખી નાખ્યો. પછી કાલે કદાચ કાલે જ આવશે ઓયણી વાળો વાવવા, પછી પરમ દિવસે આવે. એ ઓયણી વાળો આવીએ તો આવી જશે ભાઈ. આપણે
મજૂરી જેવું કામ નહીં કરવાનું. હવે આમ પારા બાંધવાનું પછી આપણે હાથથી છાંટવું. તો ભાઈ ફાઇનલી ગોવિંદભાઈ ની આપણે અહીંયા કઈ નહીં. ગોવિંદભાઈ ની ભાઈ પકડે હાલી ગઈ. ગોવિંદભાઈ ની ભાઈ જો કરે છે તો દેખાય. હવે કાકાની પકડી છે. પૂરી થઈ ગઈ છે. આપણે હવે કાલે આવશે. બરાબર. હવે આપણે મકાઈ વઢાઈ ગઈ છે. એટલે હવે આપણે ભરીને ફેર જવાની. તો ભાઈ ગોવિંદભાઈ ને એને પણ હાલી ગઈ છે. પોતાનું જો ટ્રેક્ટર લઈ અને ઘેર જાય છે અને આ ભૂકણી જાય છે. ભાઈ જુબિંગ કરીને ફાટી જાય છે. એને હાલી ગઈ ભાઈ ભૂકણી. આપણે બાકી રહી ગયા. એટલે કાલે પરમ દિવસે કદાચ આપણે આવી ગયા. એટલે બાકાજી બોલાવી નાખી. આ ભાઈ બેડી છે આપણે ભાઈઓનું તમને બધાને ખબર જ હશે. પણ જો પાછું ભાઈ સુકાઈ ગયું. એટલે ભાઈ અત્યારે ઉનાળાનું બધું પીડ એવું હોય કે પાઈને એવું વાહણ લગન પાછું ભાઈ સુકાઈ જાય. એ માટે જ આપણે પાતા નથી. પાછી આપણે થાય નહીં યાર ચોમાસું પીઠમાં. બાકી અત્યારે એ બાજુ જોઉં ને એ બાજુ ભાઈ છે ને થ્રેસર ટ્રેક્ટર તો ભાઈ એક હાલે. અને હજી એક બતાવું. જો એક ભાઈ વાં હાલે. અત્યારે ભાઈ બધી જગ્યાએ કાકા ડીકી બોલાય. હોળીનો ટાઈમ પૂરો થઈ ગયો એટલે હવે માણસ બધું કાઢવામાં લાગી ગયું છે. ભાઈ હવે કુંડીનો ભાઈ ઘેર જવાનો ટાઈમ થઈ ગયો લાગે. એટલે ભાઈ બધા અત્યારે પોતપોતાની મોહમ કાઢવા માંડ્યા છે. અને પછી મોહમ નીકળે પછી પડા ખેડાય, ડૂચા ખરાઈ જાય, ભૂકીઓ ખરાઈ જાય, પછી ખેડ ચાલુ થઈ જાય. ને ભાઈ અમારે મોસ્ટ ઓફલી આ બાજુ ભાઈ બધા ખેડ કરી કરીને અમુક ટકા જ વાવે. બહુ વાવતા નથી. પછી થોડો ઘણો માલ આપણી વાયરે લીલાડો વાવી જાય છે. બાકી ભાઈ એટલા બધા બહુ લાંબા પાણી નથી કે વધારે વાવી શકે. 4-5 વીઘા વાવે ભાઈ. એટલામાં તો કંઈ થાય નહીં. અને ભાઈ આપણે જે ડ્રોય પાઈ ને એ પાછી કોરી આવી છે પણ આપણે પાછી કરવાની છે નહીં. એટલે હવે પાછા આમાં બકરા મૂકી દે એટલે બકરા ચરી ગયા છે. પછી આપણે એને ખેડવાનું. પેલા આપણે આ બધું કાઢવાનું મામેરું કાઢી નાખવું. ભાઈ જો કુંડું રહે. બાકી ભાઈ મેં 2-3 જણાને પૂછ્યું હતું કે ભાઈ તમારો ચેલેન્જ ક્યારે આવી ગઈ. ચેલેન્જ વિડીયોનું કહેતા હતા. તો ભાઈ આ બધું આપણો મેં પહેલા જ કીધું હતું કે નીકળી જાય. પછી ભાઈ આપણી જોડે ભાઈ જોડા છે. આમ તો જો કે આપણે આમાં સોશિયલ મીડિયામાં એક્ટિવ થયા ત્યારના આપણા નવા ભાઈબંધો બનતા જાય છે. ક્રિએટરો થોડાક ભાઈ મોટા ક્રિએટરો આપણા ભાઈબંધ છે અને બનતા જાય છે. એટલે એની યારે ક્યારેક વિડીયો આવી અને બે છે આપણા અંગત એની યારે પણ આવીએ. ભાઈ ધૂળેટીના દિવસે આપણે ગયા હતા ભાઈ એક જગ્યાએ. પણ ત્યાં ટૂંકમાં પછી મને એવું લાગ્યું અને મેં પૂછ્યું નતું. એટલે આપણે એને આરે વિડીયો કે કંઈ બનાવી ના ગયા. મને ભાઈ એક જો ભાઈ પૂકણી હાલે. એટલે આપણે એને પૂછી ના થઈ ગયા કે ભાઈ આપણે બનાવી શકીએ કે હા કે ના. એટલા માટે તો ભાઈ આપણે પૂછી નતા થઈ ગયા. એટલે પાછા આપણે ગમે ત્યારે કેમ કે થોડાક દિવસો પછી પાછું આપણે જવાનું છે. અને ભાઈ મંગળવારે આપણે ભાઈ નંદાણા તો જાય જ છે. ભાઈ માતાજીનું ધામ છે. આપણે જવામાં હું આપણે માતાજી ભાઈ હુકમ કરે છે એટલે આપણે જઈ દ્વારકા કદાચ જાશું.
હોળી ઉપર તો ભાઈ જઈને આવી ગયા, કેમ કે હુકમ નતો ભાઈ દ્વારકાધીશ ઠાકરનો. અને આપણે લીલું વાઢી લીધું છે, એટલે ટ્રેક્ટરમાં જે સામાન છે બધું ધાણા સ્ટોક કરવાનું ને સ્ટોક એટલે ભાઈ આપણે રાખવાનું ગુજરાતીમાં ભાઈ બોલી તો થોડું ઘણું આપણે ફાવે છે ઇંગ્લિશ, એટલે થોડું ઘણું બોલાઈ જાય, મોટામાં નીકળી જાય છે ભાઈ. એટલે આપણે સામાન ઉતારીને પછી લીલું ભરીને પછી ઘેર જઈ, ઘેર કામ થાય ભાઈ. નેક્સ્ટ ટાઈમ આપણે જાહું ને એ ભાઈના ઘેર, એટલે એ ભાઈને લેવું કે ભાઈ એ સોશિયલ મીડિયામાં બહુ ઘણું મોટું નામ કરી ગયા છે, એટલે એનું ભાઈ રિવીલ ત્યારે જ કરી ગુજરાતીમાં કહી તો ભાઈ એનું માહિતી બધી આપણે એનું ફેસ રિવીલ કર્યું ને ત્યાં રેજ દેખું એ ભાઈ કોણ છે, શું કરે છે, અને કેટલા સોશિયલ મીડિયામાં એક્ટિવ છે, કેટલા એના સોશિયલ મીડિયામાં પેજ છે, અને વગેરે વગેરેની ભાઈ જેટલી માહિતી કદાચ આપણે દેહે એટલી આપણે તમને દેવું. ને ભાઈનું ફેસ દેખાડ્યો ને પછી એની પાસે બધી માહિતી લેવું, પછી એ બધી તમને દેવું. બાકી ત્યાં સુધી ભાઈ થોડીક ગુપ્ત રાખી, બરોબર છે. અને અત્યારનો ભાઈ કંઈક નજારો આવો છે ગાડીનો, મસ્ત મજાનો ભાઈ, ઠંડો ઠંડો પવન હાલે છે, થોડોક વધારે જ હાલે છે ભાઈ, વાડ ઉડે છે ઘણી ઘણી. હમણાં કરું તમને એમ થાય કે ભાઈ કપાવવાનો ભાઈ, હમણાં થોડોક કામમાં બહુ નથી પણ થોડો વેચ નથી આવતો. બાકી ભાઈ મોટર ચાલુ થઈને બંધ કરી દઈ, પછી ટ્રેક્ટર ખાલી કરીને લીલું હજી થોડુંક વાટવું જોઈએ, પછી જાય. એટલે ભાઈ આજ માટે એટલું જ. મળી નવા બ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી ભાઈ વિડીયોનો આનંદ માણો. ભાઈ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, અને ભાઈ નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી ત્યાં સુધી ભાઈ વિડીયોનો આનંદ માણો. બાકી જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. મળી નવા બ્લોગ વિડીયોની અંદર.